હેલો વિદ્યાર્થી મિત્રો, હવે આજે આપણે સેમ 2નું જે 9મું ચેપ્ટર છે કિરણ પ્રકાશશાસ્ત્ર અને પ્રકાશીય ઉપકરણો એની આપણે શરૂઆત કરીએ છીએ. તો એના શરૂઆતના જે પ્રશ્નો છે એ બધા થિયરિટિકલ પ્રશ્નો છે અને અમુક દર્પણના જે વિદ્યાર્થીઓ જે દર્પણના અંદરથી તૈયારી કરતા હોય છે એ વિદ્યાર્થીઓને ખ્યાલ હોવો જોઈએ કે દર્પણના અંદર અમુક જે થિયરી છે એ ખૂબ જ વધારા પડતી આપેલી હોય છે. એટલે કે જ્યારે પણ વિદ્યાર્થી મિત્રો તમે તૈયાર કરવા બેસો ત્યારે જે આપણું પાઠ્યપુસ્તક છે 12થનું NCERT બુક જે છે એને જોડે લઈને બેસવાનું, જેથી જે તમને ખ્યાલ આવે કે કયા પ્રશ્નો તૈયાર કરવા જેવા છે અને કયા પ્રશ્નો નથી તૈયાર કરવા જેવા. બરાબર? તો એના માટે આપણે શરૂઆતના જે પ્રસ્તાવના એના પછી પરાવર્તનની જે ઘટના છે એની સંજ્ઞા પદ્ધતિ અને એની જે કેન્દ્ર લંબાઈ અને જે અરીસાનું સૂત્ર છે એ આજની થિયરીના અંદર આપણે જોઈશું. બરાબર? એટલે હું તમને આજે એ બી કહી દઈશ કે કઈ થિયરી કઈ કરવા જેવી છે અને કઈ નથી કરવા જેવી. બરાબર? તો પહેલો જે પ્રશ્ન છે એના અંદર કીધું છે પ્રકાશની ટૂંક નોંધ લખો. એટલે એ પ્રકાશ વિશે સમજાવવાનું છે. તો આપણે આગળના ચેપ્ટરના અંદર જે વિદ્યુત ચુંબકીય વર્ણપટ ભણી ગયા એ વિદ્યુત ચુંબકીય વર્ણપટના અંદર ઘણા બધા તરંગ લંબાઈની આપણે વિકિરણો જોયા, પરંતુ આપણને ખ્યાલ છે કે આપણી આંખ જે છે એ ખાલી દ્રશ્ય પ્રકાશના તરંગો જ જોઈ શકે છે. એટલે અમુક ચોક્કસ પ્રકારના તરંગોની પરખ કરવા માટે જ આપણી આંખ જે છે એ અમુક ચોક્કસ પ્રકારના તરંગોને જ પારખી શકે છે. તો એ કઈ હશે? તો દ્રશ્ય પ્રકાશની જે તરંગ લંબાઈ છે એટલે 400 નેનોમીટરથી 750 નેનોમીટર તરંગ લંબાઈવાળા જે વિદ્યુત ચુંબકીય તરંગો હશે એ જ વિકિરણ આપણે એમને ઓળખી શકીએ છીએ. તો આ જે દ્રશ્ય પ્રકાશના જે વિકિરણો છે એને આપણે પ્રકાશ તરીકે ઓળખીએ છીએ. બરાબર? અને આપણે આ જનરલી આપણે જે વ્યવહારના અંદર જે પણ વસ્તુઓને જોઈએ છીએ એ વસ્તુઓને જોવા માટે બે વસ્તુઓની જરૂરિયાત હોય છે. એક તો દ્રશ્ય પ્રકાશ એટલે પ્રકાશની જરૂર હોય છે, અને બીજું આ ઇન્દ્રિયોને મારફતે એટલે આપણી આંખ જે છે આ આંખની જોવાની ક્ષમતા હોવી જોઈએ. બરાબર? આંધળા જોઈ શકે નહીં એટલે એની ઇન્દ્રિયોના મારફતે આ બે કારણે આપણે આજુબાજુની જે પણ વસ્તુઓ છે એમને જોઈ શકીએ છીએ. બરાબર? આ જનરલી પ્રસ્તાવના છે. આના અંદર કદાચ MCQ તમારે પૂછાઈ શકે તો એની નોંધ રાખવાની. બીજું એમ કીધું છે કે પ્રકાશના બે મહત્ત્વના મુદ્દાઓ કરાવો. તો એ બે મહત્ત્વના મુદ્દાઓ છે. એક તો પહેલો છે પ્રકાશ તીવ્ર ઝડપેથી ગતિ કરે છે તો એનું મૂલ્ય કેટલું હોય છે? તો શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ છે એનું મૂલ્ય એટલે C, એને આપણે શું કહીશું? પ્રકાશની ઝડપ C એ 2.99 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ જેટલી હોય છે, જ્યારે આપણે વ્યવહારના અંદર એનું મૂલ્ય 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ આપણે લઈએ છીએ. બરાબર? શૂન્યાવકાશના અંદર પ્રકાશની ઝડપ. આ સૂત્ર તમારે આ મૂલ્ય છે યાદ રાખવાનું, એક્ઝામ્પલના અંદર પણ કામ લાગશે અને MCQના અંદર પણ પૂછાઈ શકે. અને બીજું છે એ પ્રકાશ એ સુરેખ પથ પર ગતિ કરે છે, એટલે કે સીધા માર્ગ ઉપર પ્રકાશ ગતિ કરે છે. તો આ બે મહત્ત્વના મુદ્દાઓ છે. એના પછી પ્રકાશનું સુરેખ પ્રસરણ એટલે શું અને કિરણપુંજ સમજાવો. તો સુરેખ પ્રસરણ કોને કહેવાશે? તો એના માટેનું સુરેખ પ્રસરણની વ્યાખ્યા આપેલી છે કે રોજિંદા વ્યવહારમાં ઉપયોગમાં લઈએ છીએ તેવી વસ્તુઓની સરખામણીમાં દ્રશ્ય પ્રકાશની તરંગ લંબાઈ ઘણી જ નાની છે, તેથી પ્રકાશની એક બિંદુથી બીજા બિંદુ સુધીની મુસાફરી સુરેખ પથ પર ગણી શકાય અને જેને પ્રકાશનું સુરેખ પ્રસરણ કહે છે. એટલે ધારો કે આપણે પ્રકાશનો એક પોઈન્ટ લઈએ અને આ બીજો પોઈન્ટ, એટલે પ્રકાશ એક જગ્યાએથી બીજી જગ્યાએ ગતિ કરે છે તો આ જે પ્રસરણ છે એને સુરેખ પથ પર થાય છે, તો એને આપણે એનું સુરેખ પ્રસરણ કહીશું. બરાબર? આ જનરલી વ્યાખ્યા છે. પછી પ્રકાશના સુરેખ પથ જે છે આ પથ છે આખો એને શું કહેવામાં આવે છે? કિરણ કહેવામાં આવે છે. અને આવા કિરણોનો ઘણો બધો સમૂહ હોય તો એને શું કહેવામાં આવે? આખાને કિરણપુંજ કહેવામાં આવે છે. બરાબર? હવે એના પછી આ પ્રસ્તાવના હતી. હવે એને પછી આપણે પ્રકાશનું પરાવર્તન જોઈએ. તો પરાવર્તનની ઘટના છે અને એના નિયમો છે એ લગભગ આપણે 10મા ધોરણના અંદર બધા આપણે ભણીને જ આવ્યા છીએ. બરાબર? એ તમને ખ્યાલ જ હશે થોડા ઘણી. તો પ્રકાશનું પરાવર્તન કોને કહે છે? તો કે અપારદર્શક અને ચળકતી સપાટી પર પ્રકાશને આપાત કરતાં તે સપાટી આગળથી પાછા ફેંકવાની જે ઘટના છે એને પ્રકાશનું પરાવર્તન કહે છે. આની વ્યાખ્યા છે કે કોઈ અપારદર્શક અથવા તો ચળકતી સપાટી લેવાની છે અને એ સપાટી ઉપર આપણે જે કિરણ છે એ કિરણને શું કરવાનું છે? આપાત કરવાનું છે. એ જ્યારે કિરણને આપણે આપાત કરીશું તો એ આ સપાટી આગળથી શું થાય છે? પાછા વળે છે. તો આ પાછા ફેંકાવાની જે ઘટના છે એને આપણે પ્રકાશનું પરાવર્તન કહીએ છીએ. બરાબર? આ પરાવર્તનની વ્યાખ્યા છે.
હવે એના માટે આકૃતિ આપણને એક આપેલી છે, તો આકૃતિ ઉપરથી જોઈશું. તો જ્યાં આપાત કિરણ છે, જે આપાત થાય છે એને શું કહીશું આપણે? આપાત કિરણ. જે આપેલું છે આપણને AB, બરાબર. બી શું છે? આપાત બિંદુ, કે જે આગળ આપાત થાય છે એને આપણે કહીશું આપાત બિંદુ. એના પછી BC છે, તો એ શું થશે? પરાવર્તિત કિરણ. અને બી બિંદુ આગળ સપાટીને દોરેલ લંબ, બી બિંદુ આગળ અને સપાટીને શું દોરવાનો છે? લંબ. આ રીતે જે લંબ દોરેલો છે એને આપણે શું કહ્યું છે? BN, બરાબર. આપાત કોણ છે અને આપણે I તરીકે પણ લખાવી શકીએ અથવા તો થીટા તરીકે પણ લઈ શકીએ. તો આપાત કોણ કોને કહેવાશે? તો આપાત કિરણ એ પરાવર્તનકારક સપાટી પર આપાત બિંદુએ દોરેલ લંબ સાથે બનાવેલો ખૂણો. એટલે આપાત કોણ, જે આપાત કિરણ અહીંયા જે ખૂણો બનાવે છે એને આપણે આપાત કોણ કહીશું. અને પરાવર્તિત કિરણ જે લંબ સાથે જે ખૂણો બનાવે છે એને આપણે શું કહીશું? પરાવર્તન કોણ, બરાબર. આટલું સમજવાનું હતું. એના જે નિયમો છે, તો 3 નિયમો છે પરાવર્તનના. આપણે 10મા ધોરણના અંદર જોયા પણ છે કે પરાવર્તનના નિયમો પહેલો કયો? આપાત કોણ અને પરાવર્તન કોણ કેવા હોય છે? સમાન. એટલે I બરાબર R. પરાવર્તન જ્યારે થતું હશે એટલે આપાત કોણ અને પરાવર્તન કોણ કેવો હોય છે? સમાન હોય છે. બીજું, આપાત કિરણ આપાત બિંદુએ પરાવર્તનકારક સપાટીને દોરેલ લંબ અને પરાવર્તિત કિરણ એક જ સમતલમાં હોય છે. અહીંયા 3 વસ્તુઓ કીધી છે. કઈ કઈ 3 વસ્તુઓ? એક આપાત કિરણ, એક પરાવર્તિત કિરણ અને બીજું છે આપાત બિંદુએ પરાવર્તક સપાટીને દોરેલ લંબ. આ જે 3 વસ્તુઓ હોય છે એ 3 વસ્તુઓ એક જ સમતલમાં હોય છે અને જેને શું કહેવામાં આવે છે? આપાત સમતલ કહેવામાં આવે છે, જેને આપણે આકૃતિમાં ABCD લખીશું. અહીંયા લખેલું છે કે આપાત કિરણ એટલે આ કિરણ, પરાવર્તિત કિરણ એટલે આ કિરણ અને આપાત બિંદુએ દોરેલ લંબ એટલે આ 3 કેવા હોય છે? એક જ સમતલમાં. એટલે આ જે દોરેલું છે શું છે? ABCD. એક જ સમતલના અંદર આ કિરણો આવેલા હોય છે. આ એનો બીજો નિયમ. પછી ત્રીજો નિયમ છે આપાત કિરણ અને પરાવર્તિત કિરણ લંબની સામસામેની બાજુઓ હોય છે. એટલે કે આપાત કિરણ અને પરાવર્તિત કિરણ એ લંબની એક આ બાજુ હોય છે અને એક આ બાજુ હોય છે. એટલે બંને એકબીજાની સામસામેની બાજુએ હોય છે, બરાબર. આ નિયમ, આ જે છે એ પ્રશ્ન તમારે તૈયાર કરવાનો 2 માર્ક્સના અંદર પૂછાઈ શકે. એના પછી એની જે સંજ્ઞા પદ્ધતિ આપણને ચોપડીના અંદર આપેલી છે કે આપણે કોઈ પણ માપ લેવું હોય તો એ માપ આપણે ધનમાં લઈશું કે ઋણમાં લઈશું, તો એ નક્કી કરવા માટે અહીંયા એક સંજ્ઞા પદ્ધતિ આપેલી છે. એના માટે આપણે અહીંયા ગોળીય અરીસો લેવાનો છે. તો ગોળીય અરીસા માટે આપણે એનું વસ્તુ અંતર, એટલે વસ્તુથી લઈને ધ્રુવ સુધીનું અંતર એટલે આપણે વસ્તુ અંતર, પ્રતિબિંબ અંતર એટલે પ્રતિબિંબ, ધ્રુવથી પ્રતિબિંબ સુધીનું અંતર એટલે પ્રતિબિંબ અંતર, કેન્દ્ર લંબાઈ, વક્રતા ત્રિજ્યા, એ બધાનું માપ ધ્રુવથી આપણે જ્યારે માપીએ છીએ એ માપ ધન લેવામાં આવે કે ઋણ લેવામાં આવે, તો એ કઈ રીતે નક્કી કરી શકીએ? તો એના માટે આપણે સંજ્ઞા પદ્ધતિ લેવાની હોય છે. તો સંજ્ઞા પદ્ધતિ આપણે કઈ રીતે લઈશું? તો જુઓ, અહીંયા આપેલા છે એના નિયમો કે બધા અંતરો અરીસાના ધ્રુવ Pથી માપવામાં આવે છે. જો અરીસો હશે તો એનો ધ્રુવ P હશે અને એની જગ્યાએ જો લેન્સ હશે, આ રીતે લેન્સ હશે તો એનું જે કેન્દ્ર હોય એને શું કહેવામાં આવે? પ્રકાશીય કેન્દ્ર, બરાબર. આટલું તફાવત યાદ રાખજો કે અરીસો હશે તો એનું જે કેન્દ્ર છે એને શું કહેવામાં આવે? ધ્રુવ. અને લેન્સ હોય તો લેન્સનું કેન્દ્ર શું કહેવામાં આવે? પ્રકાશીય કેન્દ્ર, બરાબર. તો પહેલો નિયમ છે કે બધા અંતરો ધ્રુવ Pથી માપવામાં આવે. જો લેન્સ હશે તો બધા અંતરો પ્રકાશીય કેન્દ્રથી માપવામાં આવશે. તો અહીંયા ગોળીય અરીસો આપેલો છે તો બધા અંતરો અહીંયા ધ્રુવ P જે છે એ Pથી આપણે માપવાના રહેશે. એના પછી બીજું કીધું છે કે આપાત કિરણની દિશામાં મપાયેલા અંતરો ધન અને એની વિરુદ્ધ દિશામાં મપાયેલા અંતરો ઋણ લેવામાં આવે છે, બરાબર. આ જે પ્રશ્ન છે એ થિયરિટિકલ પૂછાશે નહીં તમારે. એના માટે ખાલી તમારે આ જે મૂલ્યો કેવી રીતે માઇનસ લેવા કે પ્લસ લેવા એની માહિતી મળશે, બરાબર. એટલે ખાલી સમજી લેવાનું. એટલે કે ધારો કે આપાત કિરણ આપણે આ બાજુ લઈએ તો આપાત કિરણની દિશામાં જે પણ માપ લઈશું આપણે એ બધા કેવા લેવાના? ધન, બરાબર. અને આપાત કિરણની વિરુદ્ધ દિશામાં જે માપ માપીશું આપણે, એટલે આ દિશામાં માપીશું તો ધન લેવાના અને આ દિશામાં માપીશું તો શું લેવાના? બધા મૂલ્યો ઋણ લેવાના. એના પછી ત્રીજું કીધું છે કે એક્સ અક્ષની ઉપરની તરફના મૂલ્યોને ધન લેવામાં આવે છે અને એક્સ અક્ષની નીચેના મૂલ્યો છે એને ઋણ લેવામાં આવે છે. એટલે ધારો કે આ એક્સ અક્ષ છે તેની ઉપરની બાજુના મૂલ્યો કેવા લેવામાં આવે છે? ધન અને નીચેની બાજુ કેવા લેવામાં આવે છે?
ગુણ. આના માટે જનરલી આપણે જે કાર્ટેશિયન યામ પદ્ધતિ લઈએ છીએ એને ધ્યાનમાં રાખવાની. અહીંયા શું લઈએ છીએ આપણે એક્સ અને વાય. અહીંયા શું હોય પ્લસના મૂલ્યો, અહીંયા પ્લસના મૂલ્યો, અહીંયા માઇનસ અને માઇનસ. જો આપણે આ બાજુમાં આપતા હોઈએ તો ધનમાં લેવાનું, આ બાજુમાં આપતા હોઈએ તો ઋણમાં, ઉપર બાજુમાં આપતા હોય તો ધન લેવાનું અને નીચેની બાજુમાં આપતા હોય તો ઋણ લેવાનું. બરાબર, આ ખાલી યાદ રાખવાનું એક્સ વાય પદ્ધતિ, યામ પદ્ધતિ, એના ઉપરથી આપણને ખ્યાલ આવી જશે. બરાબર. એના પછી ગોળીય અરીસાના પ્રકાર જણાવો. તો ગોળીય અરીસો જે છે એ 2 પ્રકારનો હોય. એક તો અંતર્ગોળ અરીસો હોય અને બીજો હોય છે બહિર્ગોળ અરીસો. બરાબર. જો આપણે અરીસો કેવી રીતે બનાવવામાં આવે કે ધારો કે એક ગોળાકાર કાચ હોય, કવચ હોય ગોળાકાર, એના અમુક ભાગને કાપી દેવામાં આવે. એટલે અહીંયાથી આટલો ભાગ છે, આ બાજુનો ભાગ જે છે એને આપણે કાપી દેવામાં આવે અને એ કાપી દઈએ અને એ કાપીને એના ભાગની અંદરની સપાટીને પરાવર્તક જો બનાવવામાં આવે તો એ અંતર્ગોળ કહેવાશે. અને એની ભાગને કાપીને જો બહારની સપાટી પરાવર્તક બનાવવામાં આવે તો એને આપણે બહિર્ગોળ કહેવામાં આવે છે. બરાબર, 2 ભાગ થશે, અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ અરીસો. તો કોઈ પણ કવચ આપેલું હોય એ કવચને આપણે અહીંયાથી કાપા પાડી દઈએ તો આ રીતનો આપણને ગ્લાસ મળશે. એની જો આપણે અંદરની સપાટી પરાવર્તક બનાવીએ તો એને અંતર્ગોળ કહેવાશે અને જો બહારની સપાટી પરાવર્તક બનાવીશું તો એ બહિર્ગોળ કહેવાય છે. એના પછી આ જે પ્રશ્ન છે એ પ્રશ્ન તમારી ચોપડીના અંદર પણ આપેલો નથી, એટલે આખો તૈયાર કરવાની જરૂર છે નહીં. બરાબર, આના અંદર ખાલી કેટલું યાદ રાખવાનું છે એ હું તમને સમજાવી દઉં. ખાલી એના જે નામ છે એ તમારે યાદ રાખવાના છે. તો એના માટે આપણે પહેલું જોઈએ શું છે ધ્રુવ. તો ધ્રુવ પી કોને કહેવાશે? આ જે છે એને શું કહેવાય? ધ્રુવ પી. એટલે જે પણ અરીસો હોય એના કેન્દ્રને શું કહીશું આપણે? ધ્રુવ. બરાબર. એના પછી છે વક્રતા કેન્દ્ર. તો વક્રતા કેન્દ્ર કોને કહેવામાં આવે? તો અહીંયા જે સી છે એને શું કહેવામાં આવે? વક્રતા કેન્દ્ર. વક્રતા કેન્દ્ર કેવી રીતે લેવામાં આવે? ધારો કે આપણે એક ગોળો લીધો, જેમ કે મેં આગળ કીધું કે ગોળો લઈએ અને પછી અહીંયા કાપી દઈએ, તો ગોળાનું જે કેન્દ્ર હોય એ કેન્દ્રને શું કહેવામાં આવે છે? વક્રતા કેન્દ્ર. એટલે કે અરીસો જે ગોળામાંથી બનાવવામાં આવ્યો હોય એનું જે કેન્દ્ર છે એને શું કહેવામાં આવે? વક્રતા કેન્દ્ર. તો આને શું કહીશું આપણે? વક્રતા કેન્દ્ર સી. એના પછી છે વક્રતા ત્રિજ્યા. વક્રતા ત્રિજ્યા કોને કહીશું? તો વક્રતા કેન્દ્ર એટલે સી અને ધ્રુવ પી, આ બંને વચ્ચેનું જે અંતર છે એ અંતરને શું કહેવામાં આવે છે? વક્રતા ત્રિજ્યા. બરાબર. કયું? અહીંયાથી અહીંયા સુધીનું અંતર જે છે એને શું કહેવામાં આવે? વક્રતા ત્રિજ્યા. બરાબર. હવે એના પછી બીજું આપેલું છે મુખ્ય અક્ષ. મુખ્ય અક્ષ કહીશું, જે વચ્ચેની જે મેઇન જે લાઈન હશે એને શું કહીશું આપણે? મુખ્ય અક્ષ. બરાબર. એના પછી બીજું શું સમજવાનું છે? દર્પણમુખ. એ તો આ તો શું કહેવાશે? આખું જે છે એને આપણે દર્પણમુખ કહીશું. પછી બીજું છે મુખ્ય કેન્દ્ર. તો મુખ્ય કેન્દ્ર કોને કહેવામાં આવે? તો એફ. આને શું કહેવાશું આપણે? મુખ્ય કેન્દ્ર. હવે અંતર્ગોળ અરીસો હશે તો અંતર્ગોળના અરીસાના ઉપર આપણે ધારો કે આવી રીતે કિરણો આપાત કરીશું તો એ બધા કિરણો અહીંયાથી પરાવર્તિત થઈ અને એક બિંદુ આગળ કેન્દ્રિત થાય છે, તો એને આપણે શું કહીશું? એનું મુખ્ય કેન્દ્ર. અને જો બહિર્ગોળ અરીસો હશે તો એ બહિર્ગોળ અરીસાના અંદર અહીંયા જો કિરણો આપણે આપાત કરીશું તો એ ક્યું જશે? દૂરની તરફ જશે, આ રીતે બહાર. પરંતુ એને જો લંબની તરફ આ રીતે લંબાઈને અહીંયા જે કેન્દ્ર આગળ કેન્દ્રિત થાય એને આપણે એનું શું કહીશું? મુખ્ય કેન્દ્ર. બરાબર. હવે એના પછી છે કેન્દ્ર લંબાઈ. તો એફથી પી સુધીનું જે અંતર છે એને શું કહેવામાં આવે છે? કેન્દ્ર લંબાઈ. એવી રીતે અહીંયા પણ જુઓ તમે, એફથી પી સુધીનું અંતર છે ને કેન્દ્ર લંબાઈ. અહીંયા ખાલી યાદ કેટલું રાખવાનું છે? એક તો ધ્રુવ પી, પછી વક્રતા કેન્દ્ર સી, વક્રતા ત્રિજ્યા આર, મુખ્ય કેન્દ્ર એફ અને કેન્દ્ર લંબાઈ એફ. આટલું મૂલ્ય તમારે યાદ રાખવાનું છે. બીજું આના અંદર કંઈ વધારે તૈયાર કરવાનું છે નહીં. આ પ્રશ્ન તમારે તૈયાર કરવો નહીં. બરાબર. એના પછી જુઓ આ પણ. હા, હવે આ જે પ્રશ્ન છે કે કેન્દ્ર લંબાઈ એટલે આપણે એફ અને વક્રતા ત્રિજ્યા એટલે આર, આ બંને વચ્ચે સંબંધ દર્શાવતું સૂત્ર મેળવો. પરંતુ આ જે નવો જે સિલેબસ છે એના અંદર આપણને આ થિયરી આપેલી નથી, પરંતુ એના અંદર કીધેલું છે તમે કે વક્રતા કેન્દ્ર અને કેન્દ્ર લંબાઈનું જે સૂત્ર છે એ સૂત્ર તમારે યાદ રાખવું, કારણ કે એક્ઝામ્પલના અંદર કામ લાગશે. સાબિત કરવાનું પૂછાશે નહીં, એટલે આ પ્રશ્ન પણ તમારે તૈયાર કરવાનો નથી. ખાલી એનું જે સૂત્ર છે એફ અને આર વચ્ચે સંબંધ દર્શાવતું જે સૂત્ર છે F=R/2, આ જ એક સમીકરણ તમારે યાદ રાખવાનું. બરાબર. આખો પ્રશ્ન તૈયાર કરવાનો નથી.
કેન્દ્ર લંબાઈવાળી જે થિયરી છે એ સિલેબસમાંથી કાઢી નાખી છે આ વખતે, બરાબર. અહીંયા હવે આ બધા પ્રશ્નો જે છે એ જરૂરી નથી તમારે તૈયાર કરવા. આ પ્રશ્નો તૈયાર કરવાની કોઈ જરૂર છે નહીં. હવે આ પણ પ્રશ્ન છે એ કયો છે? અરીસાનું સૂત્ર. તમારે ચોપડીના અંદર અરીસાનું સૂત્ર આપેલું છે, પરંતુ આ પણ થિયરી કાઢી નાખેલી છે. તો ખાલી તમારે કેટલું યાદ રાખવાનું? અરીસાનું જે મેઇન સૂત્ર છે કયું? 1/f બરાબર 1/v પ્લસ 1/u. આ સમીકરણ તમારે યાદ રાખવાનું. આખી થિયરી તૈયાર કરવાની નથી, બરાબર. આ સૂત્ર જ ખાલી યાદ રાખવાનું. અને એ જે એક કેન્દ્ર લંબાઈનું સૂત્ર કીધું f બરાબર r/2. પછી અરીસાનું સૂત્ર કીધું આપણે 1/f બરાબર 1/v પ્લસ 1/u. અને ત્રીજું જે સમીકરણ છે એની મોટવણીનું સમીકરણ છે, જે m બરાબર એની મોટવણી એટલે શું કહીશું? મોટવણી એટલે શું કહેવાય? આવી જુઓ એની વ્યાખ્યા. પ્રતિબિંબની ઊંચાઈ h' અને વસ્તુ ઊંચાઈ h એ બંનેના ગુણોત્તરને રેખીય મોટવણી m કહે છે. તો અહીંયા એમનું સૂત્ર તમારે યાદ રાખવાનું છે. આ ત્રીજું સૂત્ર m બરાબર -h' ભાગ્યા h અથવા તો -v ભાગ્યા u. અહીંયા બરાબર નથી, આ બરાબર છે, બરાબર. અહીંયા તમે ચોપડીના અંદર સૂત્ર જોજો, m બરાબર h' ભાગ્યા h અને બીજું -v ભાગ્યા u. આ જે સમીકરણ ખોટું લખેલું છે અહીંયા, આ રીતનું આ જે સમીકરણ છે ત્રીજું. તો આ 3 સમીકરણો તમારે યાદ રાખવાના છે, બરાબર. તો આના અંદર કઈ થિયરી તૈયાર કરવાની? એક તો પેલી પરાવર્તનવાળી જે છે એના નિયમો, એ થિયરી કરવાની છે. અને MCQ જરૂર પડે તો જોઈ લેવાના. અને આજે મેં 3 સૂત્રો તમને કીધા, એક f બરાબર r/2, બીજું 1/f બરાબર 1/v પ્લસ 1/u, એ અરીસાનું સૂત્ર 2, અને એક આ મોટવણીનું સૂત્ર 3. આ 3 સૂત્રો તમારે તૈયાર કરવાના છે, બરાબર. આ સૂત્ર જ તૈયાર કરવાના છે. આના રિલેટેડ પ્રશ્ન કોઈ પણ તમારે પૂછાશે નહીં, બરાબર. તો આ ક્વોન્ટમ પેપરવાળું એટલા માટે જ લીધું કે તમે વધારાના પ્રશ્નો જે છે એ તમે તૈયાર કરી દો નહીં, એટલા માટે, બરાબર. તો ચલો આટલા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ જે વિડીયો છે એ આપણે વક્રી ભવનની જે થિયરી છે એ બોર્ડવાળું જે લેક્ચર લેતા હતા એ રીતે આપણે લઈશું.